અને બીજા આટલા બધા પાર્સલ છે તો અમને એક એક ખોલી અને ફટાફટ બતાવી દઈએ અમે. ચાલો થઈ ગયા રેડી? બધું સામાન બામાન રેડી? બધું રેડી. ચાલો તો આવી જાઓ મેદાનમાં. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? તો સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. અને અત્યારે જો સવારના છે ને 10 જેવો ટાઈમ વાગી ગયો છે અને અમારા દિત્યાબેન પણ જો સરસ મજાના થઈ ગયા છે રેડી. હાય દિત્યા. હાય, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારા આજના નવા વિડીયોમાં. સ્વાગત છે. હું જાઉં છું ટીપા પીવા. હા તો આજે હા ને મારી ચોતરીઓ પણ જો કે મોટી મોટી છે. હા તો દિત્યાબેન ના વાળ વધી ગયા ને તો હવે દિત્યાબેન ની ચોટલીઓ પણ મોટી મોટી આવવા માંડી છે. કા દિત્યા? તો દિત્યા આજે છે ને 2 ચોટલી વાળી લીધી છે. એ કે મમ્મી મને 2 ચોટલી વાળી દે તો ક્યુટ ક્યુટ લાગે છે. દિત્યા તું મસ્ત લાગે છે. નાઈ ધોઈને સરસ રેડી થઈ ગઈ છે કા ટીપા પીવા માટે કા. તો આજે છે ને પોલિયો રવિવાર છે તો આજે દિત્યાબેનને ટીપા પીવડાવવા લઈ જવાના છે આપણે. તો દિત્યાબેનને રેડી કરી દીધી છે તો ફટાફટ પહેલા છે ને એને આંટી ટીપા પાવાના છે એટલે આંટી પાસે જવાનું છે ટીપા પીવા કા. નિવાન તો ટીપા પી આવ્યું? ક્યાં નેન પોલિશ કરી દીધી તને? ક્યાં બતાવજી. હા જો ચાલો તો જો અહીંયા પ્રાથમિક શાળાએ ટીપા પીવાના છે તો પહોંચી ગયા અમે પ્રાથમિક શાળાએ. જાવું ને હવે ટીપા પીવા? ચાલો ચાલો તો અમે આંટી પાસે પહોંચી ગયા છીએ. દિત્યાબેનને જો કેવા લાગ્યા બેન? મીઠા મીઠા હોય કે? હા આંટી ચોકલેટ ભરીને જ રાખ્યું છે, એટલી બધી ન હોય. હમણાં મોજ છે દિત્યાને ચોકલેટ ખાવાની કા. નેન પોલિશ થઈ ગઈ બેન? હા તો હવે છે ને અત્યારે આપણે બ્રશ કરવાનો છે પણ મારે નહીં, આ કુલર ને બ્રશ કરાવવાનો છે. જલપા કરાવશે, હું તો ખાલી બ્રશ લઈને આપવાનું કાર્ય કરું છું. આવા ઝીણી ઝીણી જે હોય ને એ હાથેમાં ન પહોંચે કે પોતું એમાં નથી પહોંચતું તો આપણે બ્રશનો ઉપયોગ કરીને સાફ કરવું પડે ને. હા બરોબર છે. તો હરખી હવા આવે ને નકર આમાં હવા રોકાઈ જાય. અને મમ્મી પણ અહીંયા જો દિવાળીનું સાફ સફાઈનું કાર્યક્રમ કરે છે. અધૂરું મૂકી દીધું તું. હા હા બાઈ માંડી થઈ ગઈ. હા આ દહીં શું કાઢે કોડાટ આવ્યો દવાનું પાવર આવે. દવા લઈ લીધી ને? પાવરથી ખોરા ખાતી જાય ને ખાતી જાય બીજું શું હા તો રહી અહીંયા ગયું તો રહી ગયું. હવે વસાયા પછી મહેમાને આવી ગયા હા હા તે રહી ગયું તું હા, બરોબર છે. જો તો આ એક બાકી હતું ને એ આજે પૂરું કરી દેવાનું છે. પૂરું કરી દેવાનું. આજે છે ને આ વોલ બાકી છે. વોલમાં જ છે ને ભેગું ભેગું આપણે ફર્નિચરનું કામ પણ ચાલુ છે. તો જો અહીંયા સીટું પડી છે તો આને આપણે હલાવશું નહીં પણ જે થાય ને એટલું આખું વોલ કરી નાખશું કેમ કે વધારે બેઠક આપણે અહીંયા જ હોય, મહેમાનો વધારે અહીંયા જ આવતા એટલે આ તો આપણે ક્લીન કરવું જ પડે. અને અત્યારે તમને પાછળ બેકગ્રાઉન્ડનો ઠક 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 અવાજ આવતો હશે કેમ કે અહીંયા કારીગરો અત્યારે કામ કરે છે. તો જો મોટા પાયે કાર્ય ચાલુ છે ને એ કાર્યમાં દિત્યા પણ મદદરૂપ થાય છે. દિત્યા ત્યાં નથી, જારા ઉપર છે. વાહ મસ્ત હો ભાઈ, દિત્યાએ સાફ કર્યું. વાહ મસ્ત, દિત્યા પણ કામ કરે છે એમ. છેલ્લે છેલ્લે દિત્યાએ ગોતીડા હાથ દેવા આવી ગઈ એટલે એને એમ કહેવા થાય ને કે મેં કરવા લાગી. ચાલો ખાવા પીવાનું છે કે તમારે રજા છે આજે? રહ્યા બાકી છે ખાવા. રવિવારની રજા રાખ દો ને. ખાય પછી ખાવાનો વારો આવે ને. શું કે દિત્યા? ને જો મારું નિશાન. હાલા દિત્યા આજે ગઈ હતી ટીપા પીવા માટે. ચાલો તો અત્યારે આપણે છે ને આ બપોરનું કામ ચાલુ કર્યું હતું, હોલની સાફ સફાઈ કરવાનું તો રોંઢા સુધી કામ ચાલુ. જો અહીંયાથી આપણે બધું ક્લિનિંગ કરતા ગયા ને છેક વાં સુધી આપણે બધું મસ્ત ક્લિનિંગ કરી નાખ્યું છે અને નીચે છે ને પોતું કર્યું છે કેમ કે મારે ધોવું હતું પણ અહીંયા આ પ્લાયવુડ ને બધું પડ્યું એટલે કંઈ ધોવાશે નહીં, જાશે ને બધું ઉપર પછી થશે ધોવાનું એટલે ભીનું પોતું મારી દીધું છે. અને એ બધું સામાન અમારે પડ્યો હોય બધું બેરલ ને આ ને તેને જે બધી વસ્તુ વધારાની છે એ બધી તો એ બધી મસ્ત પછી લૂછી લૂછી અને મૂકી દીધી છે, ચોખ્ખું કરી નાખ્યું છે ને અહીંયા પોતું મારી દીધું છે. એટલે હવે આપણે જે સ્વચ્છતા અભિયાનનું કાર્યક્રમ ઉપાડ્યો તો દિવાળીનું કામ ઉપાડ્યું તો એ બધું થઈ ગયું છે, કમ્પ્લીટ ફિનિશ થઈ ગયું છે. હવે થોડું ઘણું આ તે ધોવા વિછરવાનું હોય એ જ બાકી છે, બાકી દિવાળી સાફ સફાઈ અભિયાન પૂરું. અને અત્યારે જો આ પપ્પા દીકરી થઈ ગયા છે એકદમ રેડી, મેચિંગ મેચિંગ કપડાં પહેર્યા છે તો બે બ્લુ ને વ્હાઈટનું કોમ્બિનેશન કા ને રેડી થઈને એને એક વિડીયો શૂટ કરવાનો છે દિવાળી થીમના. હમણાં દિવાળી આવે એટલે તમે દિવાળીના જ વિડીયો કરતા હશો ને? અમારે દિવાળી સુધી દિવાળી જ ચાલુ રાખવાની. હા તો એ બધા વિડીયો છે ને એ દિત્યાબેનની ચેનલમાં આવશે. તો તમારી ચેનલનું નામ શું છે? દિત્યા કે દુનિયા. હા તો દિત્યા કી દુનિયામાં જઈ અને દિત્યાબેનના વિડીયો જોઈ લેજો કા દિત્યા. જો મારી બંદૂકની ગોળી. બતાવો ને. તમારી આખું પટપટ પટપટ થઈ જાય છે. તો એ લોકોને વિડીયો શૂટ કરવાનો છે અને એને કેમેરામેન હું છું
એટલે મારે થોડું ઘણું એમાં સાથ આપવાનો છે. ચાલો થઈ ગયા રેડી? બધો સામાન બામાન રેડી? બધું રેડી. ચાલો તો આવી જાઓ મેદાનમાં. તો અત્યારે આપણે વિડીયોમાં છે ને ભાઈ, જે દિવાળીમાં આપણે ઘણા બધા પાર્સલ લીધા હતા ને, તો એક એક પાર્સલ આવતા ગયા હતા એટલે આપણે એક એક અનબોક્સ નહોતા કરતા. તો એ અત્યારે ખોલવાના છે અને દિત્યાને છે ને ફટાકડા ફોડવાની ઉતાવળ છે. ફટાકડા પણ આપણે ફોડતા જાય છે. અર માળી પેલા છે ને અમે રોલ આપણે નાના હતા ને ત્યારે તમે તો ઠીક ખબર નહીં મને ફોડ્યા હોય કે નહીં. અમે આવા રોલ લઈને બહુ ફટાકડા ફોડ્યા. એ પાણાથી બંદૂકો તો ત્યારે લઈ નહોતા દેતા એટલે આવા રોલ હોય એને પાણાથી ફટફટ ફટફટ કરીને એટલે ફૂટે. અને અત્યારે છે ને આમાં લોપ થવા માંડ્યું. પેલા બહુ મોટા મોટા રોલ હતા ને હવે હાવ નાના નાના રોલ થઈ ગયા છે. અમે એવું રોલ ને ફોલ ને ન ફોડીએ ને અમે ગઈ ભડકશે ફૂટે હાર આવો પણ જોરદાર ફૂટે છે. ચલો તો આપણે ક્યારના શૂટિંગ ચાલુ હતું દિત્યાબેનનું ને નરેશનું ને એ બધું શૂટિંગ થઈ ગયું દિત્યાબેનના વિડીયોનું. અને પછી મેં તમને આગળના વિડીયોમાં કીધેલું હતું કે અમે જે પાર્સલ મંગાવ્યા છે ને તમને આગળના વિડીયોમાં અમે બતાવશું. તો ચાલો અત્યારે થોડોક ટાઈમ છે અને અમે પાર્સલ ખોલીને બેઠા હતા તો તમને બધાને બતાવી દઈએ કે અમે કયા કયા પાર્સલ મંગાવ્યા છે. બરાબર ને? બરાબર છે. જો ચાલો આપણે સૌથી પહેલા શરૂઆત કરીએ. એક મેં તમને આની પહેલા લાઇટ દેખાડી હતી પણ આમાં પાર્સલ ખોલીએ તો કે ફરીથી ખોલી નાખીએ આપણે. જો આની એક આ લાઇટ છે ને બહુ મસ્તની છે. અને એનું કામ પણ બહુ સારું છે. કામ સારું છે. આપણે ગમે ત્યાં શૂટ કરતા હોય ને તો આપણે મોટી લાઈટ લઈને ફરવું ન પડે. બરોબર છે ને. આને અમને એક પણ વિડીયો આમાંથી સ્પોન્સર નથી. જે પણ વસ્તુ દેખાડીશું બધી પૈસા દઈને લીધી છે વસ્તુ. નો લઈ હોય તો કંઈ નહીં તમારે. આ તો અમે લીધી છે એટલે તમારી સાથે શેર કરીએ. હા, બાકી સ્પોન્સર વિડીયો હોય ને તો એમાં નો લઈ હોય તો કંઈ નહીં એવું ન કહી શકો તમે. ચાલો જો આપણે છે ને આ લાઇટ છે ને એ તો નોર્મલી તમારે તો નો ઉપયોગમાં આવે. આપણે વિડીયોનું નામ કામ કરીએ ને એમાં જ આ કામ ખેતરમાં નો આ કામ લાગે બત્તી તરીકે. તો જો અત્યારે મારો ચહેરો જોવો. જોઈ લીધો બધાએ? હા હા. હવે જોજો. હવે જો મારો ચહેરો ફરક પડ્યો? પડે જ ને ફરક તો. આનાથી છે ને વિડીયોની ક્વોલિટીમાં ફરક ક્વોલિટી પડે. સારી આવે. હા, એના માટે આપણે લીધી છે. ચાલો ને બીજા આટલા બધા પાર્સલ છે તો અમને એક એક ખોલી અને ફટાફટ બતાવી દઈએ અમે. ચાલો તો સૌથી પહેલા તો આપણે બ્રશ લીધા છે જે નરેશને વધારે યુઝ થાય છે. નરેશ છે ને બ્રશ થોડોક ટાઈમ તો માં રાખતા. કેટલા મહિના આગો નરેશ? 2.5 મહિના. તો એને ખબર નહીં એનો બ્રશ બહુ તૂટી જાય, ઘસતા હશે વધારે. જે દરરોજ બ્રશ કરતા હોય ને એને જરૂર પડે. જે અઠવાડિયે એકવાર કરતા હોય એને બ્રશની ન જરૂર પડે. એવું ન હોય હો નરેશ. હાલો પછી નેક્સ્ટ. પછી છે નેક્સ્ટ ટૂથપેસ્ટ આખા વર્ષની ભેગી લઈ લીધી છે. પછી આમાં છે બદામ દિત્યા માટે. હા અમે માટે છે. શું દિત્યા માટે શું પછી છે? બીજું શું છે? રૂપે દિત્યા આ જોઈ લે. કાજુ ને બદામ બધું લઈ લીધું છે આપણે. કિલો એક છે કે 900 ગ્રામ. હા એ કિલો જ કહેવાય ને. હા, જે અમારા ઘરમાં નરેશ અને દિત્યા વધારે ખાય છે. બસ હવે છે ને દિત્યાનો સામાન થોડોક દેખાડો. ચાલો હા, દિત્યા. હવે દિત્યાબેન તમે શું લીધું છે? આ છે સાબુ. આ બટક વાળો સાબુ છે. હા અને આ હાથીભાઈ વાળો સાબુ છે. વાવ. દિત્યાનો સાબુ હો ભાઈ. આ છે પ્રિન્સેસ વાળો સાબુ. હજી છે એમાં? હા. અને આ છે ટાઈગર વાળો સાબુ. લાયન. આ છે લાયન વાળો સાબુ. ને હવે પૂરું. એક હજી એક સાબુ use- નાવામાં લઈ હા, લીધો છે પાંડા વાળો સાબુ છે. બહુ મસ્ત આવે છે હો સાબુ નરેશ. આપણે તો પહેલી વાર મેં તો જો કે ટ્રાય કર્યા દિત્યા દેખાવમાં માટે. સારા હતા ને, દેખાવમાં સારા હતા એટલે મેં લઈ લીધા. અને એની ફ્રેગ્રન્સ એટલી મસ્ત છે અને આમ સ્કિન પણ સરસ રહી એનાથી. હા, સ્પોન્સર નથી હો. નો લેવા હોય તમારે પોન્ડ્સ વાપરવો હોય તો લેજો. બાકી આ તો અમને સારું લાગ્યું ને એટલે શેર કરીએ છીએ એમ. પછી લીધું છે શેમ્પુ. પછી આમાં શું છે? લેમ્પ પણ ઓનલાઈન મંગાવી લીધો છે. હા, એ તો જરાક સસ્તો દેખાણો તો લઈ લીધો છે. પછી હમણાં છે ને માખી ને મચ્છર ને બહુ થયા હોય ને તો નરેશે જો આ પેકેટ મંગાવી લીધું છે. ગુડ નાઇટ નું છે ને. ચાલુ કરી દીધા કાજુ ખાવાના. ખાવા હાટું તો લીધા કા દિત્યા. પછી છે આમાં અંજીર. 2 અંજીર જ છે. પછી તો ખોખા ખાલી જ છે. આ બોક્સ ની અંદર નરેશના સેન્ડલ લાગે કા? હા, મેં પછી મારા સેન્ડલ 2 વર્ષ ખેંચ્યા. હવે નવા લઈ લીધા. પાછા 2 વર્ષ ખેંચી. જો હવે આ ટાઈપના 2027 નરેશના માં લઈશ. સેન્ડલ છે. અને સેન્ડલની સાથે સાથે બીજું પણ એને લીધું છે શૂઝ. એટલે નરેશે દિવાળીની ઘણી બધી શોપિંગ કરી છે. કપડાં, શૂઝ, સેન્ડલ. કેમ કે મારી પાસે છે નહીં બીજા. અને હજી ઘડિયાળનું પણ આપણે છે ને ચાલુ. એમાં બધાએ કોમેન્ટ કરી હતી ખબર છે ને? હા, એ પહેલા નંબરની ઘડિયાળ લેવાની છે પણ એમાં સારો એવો ડિસ્કાઉન્ટ આવે ને પછી લઈશ. અત્યારે ભાવમાં મારે નથી લેવી. હું ડિસ્કાઉન્ટમાં વધુ લઉં છું એટલા માટે. તો એ તમને વિડીયોમાં અમે બતાવશું જ્યારે લેશે ને નરેશ ત્યારે. પછી છે આમાં પિસ્તા. બસ પૂરું. બસ એટલું છે. તો એટલી બધી છે ને આ મોસ્ટ ઓફલી બધી છે ને આપણે ઘરની વસ્તુની જ શોપિંગ કરી છે. ખાવા પીવાની ને એવી બધી રૂટીનની. બીજું વધારે કાંઈ લીધું નથી ને. હજી 1-2 પાર્સલ રસ્તામાં છે, આવે જ છે. એટલે આમને ચાલુ જ રહે અમારે દિવાળી સુધી પાર્સલનું તો. બરાબર ને? બરાબર છે.
દિત્યાને મોજ પડી ગઈ કાજુ ખાવાની. લાવી હું એ બે એક દાણા ખાઈ લઉં, એનર્જી હા વેસ્ટ થઈ ગઈ ઓહો કામ કરી કરી. ચાલો તો બધા પાર્સલ છે ને આપણે ભરી દીધા છે. જે વસ્તુ જ્યાં મૂકવાની હતી મુકાઈ ગઈ છે ને ખોખું થઈ ગયું છે આપણું. ખાલી આટલા પાર્સલ લીધા હતા. હવે આ ખોખુંને આપણે ભંગારમાં કામ આવતા હશે કે પુઠ્ઠા ને બધું નથી. હા ભંગારમાં રાખે ને 20 રૂપિયા આપશે. હા આપણે ઘણી બધી શોપિંગ હજી દિવાળીની બાકી છે. કલર ને કોડિયા દીવાના ને એવું બધું લેવાનું છે બજારમાંથી. હવે જોઈએ એક બે દિવસમાં ટાઈમ મળશે એટલે આપણે જાશું પછી એ શોપિંગ પણ તમને બતાવશું. ચાલો તો પાર્સલની સાથે સાથે જો આપણે અહીંયા છે ને આટલા ફટાકડા આ વખતે લીધા છે. બધા ફટાકડા વધારે પડતા છે ને આમાં સ્કાય શોટ ને એવું જ છે જે ઉપર ફૂટે ને બહુ મજા આવે જોવાની. અને બીજા ઝીણા મોટા ફૂલઝરી ને ઝાડવા ને મોરલા ને એવું બધું છે, કોઠી ને એવું બધું. હા એ આપણે જ્યારે દિવાળીના દિવસે ફોડશું ને ફટાકડા ત્યારે આપણે બધું બતાવશું ડિટેલમાં કે કયા ફટાકડા કેવા ફૂટે છે એમ. કા તો ચાલો હવે થઈ ગયો છે રસોઈનો ટાઈમ, કેમ કે બહાર જો એકદમ અંધારું થઈ ગયું છે. મમ્મીએ સ્ટાર્ટ કરી દીધું છે. લાવો શું લઈ જવાનું છે રસોડામાં? કાજુ બદામ ને પિસ્તા. મારા માટે એના રસ્તેમાં સ્પેશિયલ મંગાવ્યા છે કાજુ બદામ પિસ્તા. તારા માટે થોડાક મગાવ્યા, મારા માટે જો 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 હું કોઈ બોલ્યું કેમ નહીં કોઈ? હા પણ હવે તારા જ છે, હું તો ખાલી કહું છું. ચાલો ચાલો તો મસ્ત મજાનું જમી લીધું છે અને નરેશે કરી દીધા છે વાસણ સાફ. અને જો વાસણ સાફ કરીને અત્યારે કઈ બાજુ ઉપડવાનું છે સવારી? મારે અત્યારે જવાનું છે દ્વારકાધીશ ગૌ હોસ્પિટલે ફટાકડા મોલમાં ફટાકડા મોલમાં સેવા આપવા. ત્યાં આપણે કરશું આડાવડું. આડાવડું એટલે કામ કરજો. એટલે આડાવડું ઈ જ કામ. હા બીજું કઈ ન કરતા. જેને જે આવડે એ કામ કરવાનું. અમને વિડીયોનું ને એવું આવડે તમે એ કરી દઈએ. જેને બાકી પૈસામાં ને હિસાબમાં ને અમે રહીએ તો પછી 35 નું ઇન્વેસ્ટમેન્ટ હોય ને 36 નું નુકસાન થાય એવું ન કરાય. જે વસ્તુમાં આપણે પાવરધા હોય એ જ કરાય. હા સરસ. જો રથ લઈને જવું છે મોટો, ગાડી વગર મને ફાવે જ નહીં. ઓહો સારું. ચાલો તો એનું કામ કરશે ને મારે થોડું ઘણું વિડીયોનું ને એડિટિંગનું કામ બાકી છે તો એ કરવા માટે બેસી જાય. દિત્યાબેન હજી રમે છે, થોડીક વાર રમવા દઈએ અને પછી એને લેસન કરાવવાનું પણ છે. તો ચાલો સૌ પોતપોતાના કામમાં લાગી જાય. ચાલો તો દિત્યાબેને બહાર રમી લીધું છે અને અત્યારે પાછા રૂમમાં આવી ગયા છીએ. અને અત્યારે દિત્યાબેન ડ્રોઈંગ કરે છે. કા દિત્યા ડ્રોઈંગમાં કલર પૂરે છે? ડ્રોઈંગ તો કરેલું જ છે એમાં. તો અત્યારે આ શું છે ચકલી છે કે સ્પેરો એટલે ચકલી? તો ચકલીમાં કલર પૂરે છે. હમણાં કલર વધી ગયા દિત્યાબેન પાસે. સ્કેચ પેન ને મીણિયા ના આન તેન બધી જાતના કલર થઈ ગયા. કા દિત્યા આવડે કલર પૂરતા તને? તો ચાલો હવે થોડીક વાર દિત્યાબેનને મોજ કરાવશું ને પછી સુઈ જશું. તો વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ. તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો. આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય, ગુડ નાઇટ. ગુડ નાઇટ. સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.